શિયાળામાં તમને જો શરીરમાં કોઈ પણ પ્રકારની ખંજવાળ આવતી હોય, સ્કિન રફ થઈ ગઈ હોય કે કોઈ પણ જાતનું ફંગલ ઇન્ફેક્શન હોય તો એક વખત આ સાબુને બનાવીને ટ્રાય કરી શકો છો. આનાથી તમારી કોઈ પણ જાતની ખંજવાળને બધું દૂર થઈ જશે. તો હવે એના માટે આપણે કડવો લીમડો, તુલસી અને એલોવેરા લેવાનું છે. એલોવેરાને આપણે આ રીતે કટ કરી લઈશું. 1 મુઠ્ઠી તુલસીના પાન લઈ લઈશું. 2 મુઠ્ઠી આપણે કડવા લીમડાના પાન લઈ આ રીતનું એકદમ ચટણી જેવું ક્રશ કરી દઈશું. હવે એને આપણે ચાળી લેવાનું છે. હવે 2 ચમચી ટોપરાનું તેલ અને 1 ચમચી આપણે હળદર એડ કરી સારું એવું મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે 500 ગ્રામ જેટલો સાબુનો બેઝ લઈ લેવાનો. 5 વિટામિનની ટેબ્લેટ્સ આની અંદર નાખી દઈશું. હવે ઉકળતા પાણીની અંદર તપેલી મૂકી જે સાબુનો બેઝ છે તેને આપણે ઉગાળી દઈશું. ત્યારબાદ જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને એડ કરી ગેસ બંધ કરી મિક્સ કરી દઈશું. હવે કોઈ પણ જાતનો આ રીતનો સાબુ જમાવવા માટે મોલ્ડ લઈ લઈશું અને આ સાબુ 4 થી 5 જ કલાકની અંદર સારા એવા જામી જશે તો બનીને તૈયાર છે શિયાળા માટે સ્પેશિયલ સાબુ. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ શેર કરજો અને ચોક્કસથી આ સાબુને બનાવીને ટ્રાય કરજો.